ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી ભરૂચ શહેર, નબીપુર અને પાલેજ વિસ્તારમાંથી ચોરાયેલા તમામ વાહનો રિકવર કર્યા છે. આ મામલે 19 જાન્યુઆરીના રોજ મક્તમપુરના રફીઉદ્દીન શમસુદ્દીન સૈયદે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીની રાત્રે મીરા ઓટો કન્સલ્ટ પાસે પાર્ક કરેલી તેમની ઇકો કાર ચોરાઈ હતી. ફરિયાદ બાદ પોલીસને બાતમી મળી હતી કે ચોરાયેલી ઇકો કાર ભોલાવ કોલેજ રોડ ઉપર જેપ્સન કંપની નજીકથી શીતલ સર્કલ તરફ પસાર થવાની છે. પોલીસે વોચ ગોઠવી કારને રોકી તેમાં સવાર 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ વસીમ ઇરફાનભાઈ મલિક રહે પાલેજ અને રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ જણાવ્યું હતું. તેમણે મીરા ઓટો કન્સલ્ટ ખાતેથી ઇકો કાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત નબીપુર ચોકડી બ્રિજ નીચે અને પાલેજ નવી નગરી વિસ્તારમાંથી પણ અન્ય ઇકો કાર ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓની માહિતીના આધારે તમામ ચોરાયેલી ઇકો કાર, એક છૂટી પાડેલી ઇકો અને ચોરીમાં ઉપયોગ કરાયેલ બર્ગમેન મોપેડ સહિત કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને જેલ હવાલે કર્યા.